હાલ જોઈએ તો આપણે ત્યાં હવે શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ઠંડી અનુભવાઈ પણ રહી છે, કારણ કે હાલ તાપમાનનો પારો છે તે સતત ગગડી રહ્યો છે. પરંતુ હવે આ કડકડતી ઠંડીની વચ્ચે જ બંગાળની ખાડીમાં બની રહેલી એક સિસ્ટમને કારણે ફરી હવામાન પલટાય તેવી શક્યતાઓ છે. અનેક વિસ્તારોમાં માવઠાના મંડાણના એંધાણ પણ છે. ત્યારે ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે કે કેમ? તો નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આ સિસ્ટમને કારણે કયા વિસ્તારોમાં અસર થશે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ રાજ્યમાં ઠંડી વધતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વચ્ચેનો જે તફાવત હતો તે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. જો કે પવનની દિશા બદલાતા તાપમાન ઊંચકાય તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં આજે 1 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું ગયું છે. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતાઓ છે અને હાલ નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે. આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ છે અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધે તેવી આગાહી કરાઈ છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ ફરી વધશે. વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે તે દરમિયાન ગુજરાત નજીક અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેને કારણે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં વધારે ઘટાડો નહીં થાય, પરંતુ તાપમાન છે તે વધી શકે છે. તો આ તો થઈ હવામાન વિભાગની આગાહી. હવે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે માવઠા વિશે શું આગાહી કરી છે તે જાણીએ તો અંબાલાલભાઈ પટેલે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે 25 થી લઈને 28 નવેમ્બરની આસપાસ એક તોફાન બનવાની શક્યતાઓ રહેશે અને તેનો ભેજ પૂર્વીય ગુજરાત સુધી આવી શકે છે. અરબ સાગરમાં બનેલા લો પ્રેશરે ગુજરાતને અસર ઓછી કરશે, કારણ કે તે લક્ષદ્વીપ તરફના જે ભાગો છે ત્યાં ફંટાઈ જશે. જોકે 2 થી 6 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે અને દેશના ઉત્તરીય પર્વત જે પ્રદેશ છે તેમાં આવતો પશ્ચિમી વિક્ષોભ આવતા ગુજરાતમાં 25 નવેમ્બર બાદ હવામાનમાં પલટો આવી શકે છે અને જો આ વાવાઝોડું વધારે મજબૂત હોય તો પૂર્વીય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી જેવા વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે અને ડિસેમ્બરના 3જા કે 4થા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. દેશના ઉત્તર પર્વતીય ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ રહેશે અને તે બાદ આકરી ઠંડી પડશે. જો કે આ વખતે એક બાદ એક પશ્ચિમી વિક્ષોભ અને બંગાળ ઉપસાગરનો ભેજ આવ્યા કરશે, એટલે કે ડિસેમ્બર માસ હવામાનમાં છે તે પલટો રહેશે, જેના કારણે ઘઉં, જીરા સહિતના પાકોમાં ફૂગ આવવાની શક્યતાઓ છે, જેથી ખેડૂતોએ આ સમયે પાકની વિશેષ કાળજી લેવી પડશે. શિયાળુ પાકને લઈ તેમણે જણાવ્યું છે કે આ વખતે ઠંડી અને ઝાકળ સારા પ્રમાણમાં રહેશે, તેથી રવિ પાક સારા થવાની શક્યતાઓ છે. આ વખતે ચોમાસાની મોડી શરૂઆત અને એક બાદ એક બનેલી સિસ્ટમને કારણે ખેડૂતોને નુકસાન તો થયું છે, ત્યારે આશા રાખીએ કે ખેડૂતોનો શિયાળુ પાક છે તે ખૂબ સારો થાય. તો ઠંડીને લઈને અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આ વર્ષે લાનીનો સક્રિય થવાને કારણે સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ રહેશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે અને 27 ડિસેમ્બર બાદ ઠંડીને વેગ મળશે. મહત્તમ તાપમાન કોઈ વિસ્તારમાં જે છે તે 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. જ્યારે અંબાલાલભાઈ પટેલના જણાવ્યા મુજબ જોઈએ તો ડિસેમ્બરમાં તીવ્રતા સાથે માવઠું પડી શકે છે, જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની તીવ્રતા ઓછી હશે. જોકે માવઠાને લઈ અન્ય હવામાન નિષ્ણાતોનું પણ કહેવું છે કે 25 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જોકે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. આ સિસ્ટમની અસર દક્ષિણ ભારતમાં થશે, જ્યાં તે વરસાદ પડી શકે છે. જોકે ગુજરાતમાં કોઈ પણ ભાગમાં તેની અસર નહીં થાય. ખેડૂતોએ કોઈ પણ અફવામાં ન આવવું, એટલે કે આ મહિનામાં કોઈ માવઠું હવે નહીં પડે. ગુજરાતમાંથી ચોમાસું છે તે વિદાય લઈ ચૂક્યું છે અને હવે શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું છે તે હજુ ચાલી રહ્યું છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળશે, એટલે દક્ષિણ તરફથી જે આવતી કોઈ પણ સિસ્ટમ છે તેની ગુજરાત સુધી છે તે અસર થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી.
હવે રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા જો વરસાદની વાત કરીએ, આ વર્ષે પડેલા વરસાદની જો વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં 125.31% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગત 30 ઓક્ટોબરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1105.02 mm વરસાદ પડ્યો છે. એમાં પણ વિસ્તાર પ્રમાણે જોઈએ તો કચ્છમાં 30 ઓક્ટોબર સુધીમાં 722.70 mm વરસાદ પડ્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 49.57% વધુ છે. ઉત્તર ગુજરાતમાં 30 ઓક્ટોબર સુધીમાં 893.78 mm વરસાદ પડ્યો છે, જે સરેરાશ કરતાં 24.34% વધુ છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં 995.36 mm વરસાદ પડ્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 23.67% વધુ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 890.48 mm વરસાદ પડ્યો છે, જે સરેરાશ કરતાં 19.9% વધારે છે. અને દક્ષિણ ગુજરાતમાં 1948.2 mm વરસાદ પડ્યો છે, જે આ સિઝનની સરેરાશ કરતાં 30.76% વધુ છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.